નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે કોઈ ટુ વ્હીલર ચાલક વાહન ચાલક દોરીથી ઘવાય ન તે માટે પોલીસ દ્વારા સેફટી રિંગ તેમજ રિફ્લેક્ટર અને ગુલાબ આપી લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ સમયે કેટલીક વાર પતંગની દોરીથી ટુ વ્હીલર વાહન ચાલકો ઘવાતા હોય છે, તો કેટલીક વખત લોકોને દોરીથી જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, જેથી બનાસકાંઠામાં જાન્યુઆરી મહિના દરમિયાન ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવા સમયે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો પતંગની દોરીથી ઘવાય ન તે માટે ટુ વ્હીલર વાહન પર સેફટી રિંગ તેમજ રિફ્લેક્ટર લગાવવામાં આવી હતી, જેથી વાહન ચાલકોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। માર્ગ સલામતી માસ ઉજવવામાં આવે છે, જે તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025ના ઉજવવામાં આવે છે। આ માર્ગ સલામતી માસ દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એ દરમિયાન જે ટુ વ્હીલર વાહનો છે એને સેફટી રિંગ લગાડવામાં આવે છે, જેથી કરીને લોકોને જે દોરા રસ્તા ઉપર પતંગ કપાવવાથી જે દોરા નડે છે ને લોકોને ગળામાં ગંભીર ઈજાઓ થાય છે, આવી ઈજાઓથી બચી શકે એટલા માટે કરી અને સેફટી રિંગ લગાડવામાં આવે છે। તેમજ આ સલામતી મંથ દરમિયાન આપણે લોકોને જે ફોર વ્હીલર ચલાવે છે તેઓને આપણે સીટ બેલ્ટ પહેરવાનું ખાસ આગ્રહ કરવામાં આવે છે, અને ટુ વ્હીલર વાહનોવાળા છે એમને હેલ્મેટ માટે સૂચના આપવામાં આવે છે, અને હેલ્મેટ પહેરવા માટે એમને વધારેમાં વધારે પ્રેરિત કરવામાં આવે છે। આ દરમિયાન અમે જે રોડ સેફટી માટે જે ડ્રાઈવરો છે એમના ડૉક્ટરી તપાસણી પણ કરવાના આયોજન કરેલા છે। એ દરમિયાન જે વિદ્યાર્થી મિત્રો છે એને જે ટ્રાફિકની સલામતીમાં કેવી રીતે આપણે વાહન ચલાવી શકાય પોતે સલામત રહીને, એટલા માટે કરીને કોલેજો સ્કૂલોમાં પણ ત્યાં અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને લોકોને વધારેમાં વધારે જાગૃત કરવામાં આવે છે। એ સિવાય અમે જે આપણે માર્કેટ યાર્ડ હોય છે ત્યાં કને ટ્રેક્ટરવાળા, ટેમ્પોવાળા અને એવા વાહન ચાલકો વધારે આવતા હોય છે, એમને રિફ્લેક્ટર લગાડવાનું પણ અમે કરીએ છીએ, રેડિયમ પટ્ટી પણ લગાડીએ છીએ, અને લોકોને વધારેમાં વધારે આવા અકસ્માતોથી બચવા માટે કરી અને એમને બધાને માહિતગાર કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।